આ મસમોટા ખાડા માથાના દુખાવો બની ગયા। નેશનલ હાઈવેના સપનાઓ સાકાર કરવા મેગા ડેમોલિશન કરીને જવાબદાર સરકારી તંત્ર મીઠી નીંદર માણી રહ્યું છે। ત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય અને ધારી ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ ભૂપતવાળાએ મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં નારાજગી સાથે વ્યાજબી માંગ કરતા જણાવ્યું છે કે ધારી શહેરના હાર્દસમા જૂના સિનેમા રોડ નજીક આવેલા નેશનલ હાઈવેના એક ભાગમાં ઠેકઠેકાણે મસમોટા ખાડાઓ પડી ગયા છે। વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે। રસ્તાને લીધે વાહન ચાલકો પણ હેરાન પરેશાન છે। સાથે જ આ રસ્તો પણ છે। આ રસ્તા પરથી એમ્બ્યુલન્સ પણ દિવસભરમાં અનેક વખત પસાર થાય છે। સાથે જ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓના વાહનો પણ અહીંથી પસાર થાય છે। ત્યારે નેશનલ હાઈવેના સપનાઓ દેખાડનાર સરકારી તંત્ર જવાબદાર અધિકારીઓ મીઠી નીંદરમાંથી બહાર આવે અને આ ખાડા કાન કરવાને બદલે લોકોને ઉપયોગી રોડ રસ્તાઓ તાત્કાલિક અસરથી બનાવે તેવી માંગ કરવામાં આવી છે। ભૂપતવાળા ઉપપ્રમુખ જિલ્લા પંચાયત અમરેલી માજી, હાલ જિલ્લા પંચાયત સદસ્ય અમરેલી। ધારી ગામનો જે બાબા સાહેબ આંબેડકરના બાવલાની બાજુમાં આવેલો નેશનલ હાઈવે વારંવાર તૂટી જાય છે અને મોટા મોટા ખાડા પડે છે, અકસ્માતનો ભય રહે છે। નેશનલ હાઈવેના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી પણ કોઈ યોગ્ય પગલાં લેતા નથી અને કોઈ પણ જાતના કોઈ પગલાં લેવાતા નથી અને આનો કોઈ નિકાલ થતો નથી। તો તાત્કાલિક આ રોડમાં ખાડા પૂરી અને તાત્કાલિક રોડ રિપેર કરવા અમારી અને ગ્રામજનોની ખૂબ જ વિનંતી છે। આ ધારીનો પોશ વિસ્તાર છે। અહીંયા દામાણી સ્કૂલ, સિવિલ હોસ્પિટલ CHC, પછી ગોંડલિયા સાહેબની હોસ્પિટલ, સાહેબની હોસ્પિટલ, પડસાળા સાહેબની હોસ્પિટલ એવી 4 થી 5 હોસ્પિટલો આવેલી છે અને આ ગ્રામ્ય વિસ્તારનો બહુ આપણે ગંધાણિયા કોડીનાર સુધી વિસાવદર રોડ, ભૂસરા રોડ આ બહુ મહત્ત્વનો રોડ છે અને વારંવાર અહીંયા ખાડા પડી જાય છે અને નેશનલ હાઈવેના અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી।